સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। યાત્રાધામ અંબાજીમાં આજે ફરી વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ છે। સતત બીજા દિવસે અંબાજીમાં ધુઆધાર વરસાદની શરૂઆત થઈ છે। આજે દિવસભર ભારે ઉકળાટ બાદ ભારે વરસાદ વરસતા અંબાજીના માર્ગ પર નદીની જેમ પાણી વહેતા થયા છે। અનરાધાર વરસાદના કારણે અંબાજી પોલીસ સ્ટેશનના આગળનો માર્ગ બેટમાં ફેરવાયો છે અને હાઈવે માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયો છે। માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તો સાથે સાથે અંબાજીની અમુક દુકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેને લઈને દુકાનદારોને મુશ્કેલીનો સાથે સાથે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આજે બપોરના સમયે યાત્રાધામ અંબાજીમાં તો જાણે આગ ફાટ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી। ધોધમાર વરસાદના કારણે યાત્રાધામના રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા। કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓ જે વાસણ હાથ લાગ્યું તે લઈને પાણી ઉલેચતા જોવા મળ્યા હતા। યાત્રાધામ અંબાજીમાં આજે મેઘરાજે બગડાટી બોલાવી હતી। અંબાજી અને આજુબાજુ વિસ્તારના ભારે વરસાદના લીધે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી। ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે। અંબાજીના માર્ગો સહિતના અન્ય માર્ગો પર નદીની જેમ વરસાદી પાણી વહેતા જોવા મળી રહ્યા છે, તો સાથે સાથે અંબાજીના હાઈવે માર્ગ પર મોટા પ્રમાણમાં પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ખેડૂતોની જીવાદોરી સમાન છે, ત્યારે મુખ્ય કેનાલમાં અનેકો લોકો અગમ્ય કારણસર ઝંપલાવી મોતને પણ વહાલું કરતા હોય છે। ત્યારે આજે થરાદ વાવ તાલુકામાં 2 મૃતદેહો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। ફાયર ઓફિસર વિરમજી રાઠોડે યે ન્યૂઝ ઇન્ડિયા ચેનલના સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આજરોજ વાવના દેવપુરા પાસે મુખ્ય કેનાલમાંથી એક આધેડ મહિલાએ અગમ્ય કારણસર કેનાલમાં ઝંપલાવી જીવન લીલા સંકેલી હતી। ત્યારે થરાદના ઢીમા પુલિયા પાસે એક યુવક મૃતદેહ કેનાલમાં ઝંપલાયો હોવાનો કોલ આવતા થરાદ નગરપાલિકાની ફાયરની 2 અલગ અલગ ટીમો બનાવી બંને મૃતદેહને બહાર નીકાળ્યા હતા અને તેમના વાલી વારસાને સોંપવામાં આવ્યા હતા। બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। કેટલાક મહિનાઓથી ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસની ટર્મ પૂરી થતાં હાલ સરકારી વહીવટી કચેરીના બાબુઓ ચાર્જ સંભાળી રહ્યા છે અને લાલિયાવાળી થતી જોવા મળી રહી છે। ધાનેરાના પબ્લિકના અનેક પ્રશ્નો અભરાઈ ઉપર મુકાયેલા જોવા મળી રહ્યા છે અને ચીફ ઓફિસર સાહેબ પણ એસીમાં બેસીને આરામ ફરમાવી રહ્યા છે અને આવતી ગ્રાન્ટ હજમ કરી રહ્યા છે। જોકે ગત 5 વર્ષમાં વોર્ડ નંબર 5માં ચૂંટાઈને ટર્મ પૂરી થયા સુધી કોઈ સભ્ય આ વોર્ડમાં મોઢું બતાવ્યું નથી અને ધાનેરા નગરપાલિકામાં ચૂંટાયેલા જૂના સભ્યો પણ આ વોર્ડમાં પરિસ્થિતિ જોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવા કે મદદ કરાવવા તૈયાર થતા નથી। પરંતુ ફરીથી ચૂંટણી આવશે ત્યારે આ સભ્યો ફરી ચોમાસામાં દેડકા નીકળે તેવી રીતે ઓચિંતા નીકળી સેવા બજાવવા નીકળી પડશે, પરંતુ હાલ તો અમારી કોઈ વાત સાંભળતું નથી। સુભાષ રોડ પરના ઘરોની આગળ ગંદકી થઈ રહી છે અને ગટરનું પાણી રોડ ઉપર જઈ રહ્યું છે, તેમજ ગટરો ભરાઈ જવાથી ગટરમાંથી પાછું પડી પાણી અમારા ઘરમાં પ્રવેશી રહ્યું છે। અમારે કેવી રીતે રહેવું, અમે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ। ત્યારે વારંવાર નગરપાલિકામાં ચીફ ઓફિસર અને કર્મચારીઓને રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી। અમારા ઘરમાં છોકરાઓ બીમાર થયા છે અને વધુ કોલેરા જેવી ગંભીર બીમારીઓ થાય તેવી પણ શક્યતા લાગી રહી છે તેવું આ વિસ્તારના લોકોનું કહેવું છે। તો તાકીદે ચીફ ઓફિસર મામલતદાર રૂબરૂ પરિસ્થિતિ જોઈ સુભાષ રોડના રહીશોને ગંદકીમાંથી છુટકારો અપાવવાની માંગ કરી હતી। બધું ઘરમાં પાણી વળે ગટરાનું ઓળગણ આવે સાફ કરીને જાવ કે અમે મોટર મશીન બગડી ગયું। શું તકલીફ શું હે? પાણી આવે ગટરનું પાણી અંદર આવે, ગટરનું પાણી અંદર આવે, કુડીઓ ઊંચી કરાવી તો પાણી નથી જતું। પાણી સારું હેરાન થાય। નગરપાલિકા જઈને આવ્યા પણ એમ કીધું કે આજે હાજર નથી, આજ મશીન બગડેલા, આજ પાઇપો નથી, આને ખોલી ગટરને જતા રહે, આને ખોલી ગટરને જતા રહે, કોઈ પાણીનો નિકાલ આવતો નથી। અમારા ઘરના અંદર પાણી વળેલું નથી, તો નાહી શકતા નથી, બાથરૂમમાં જઈ શકતા। બરાબર, કેટલા દિવસ થયા? 1 મહિનો થઈ ગયો, થોડો કરતા। 1 મહિનાથી કોઈ અભરતું નથી? કોઈ અભરતું નથી। રજૂઆત કરી છે? હા, સુભાષ રોડમાંથી અમારા ઘેર ડેલી વાસમાં
મેઇન રોડ ઉપર પાણી ભરાય, પાણી ડાયરેક્ટ અમારા ઘરમાં આવે, ગટરમાં થઈને ઘરમાં આવે, અને એટલું બધું પાણી આવે કે હેડવાનું મુશ્કેલ પડે, અને છોકરા પણ એટલા બીમાર થઈ ગયા એને કે બાદ છોડી દો. અને નગરપાલિકામાં અમે 3 થી 4 વખત કોઈ ઉભળતું નથી. બરાબર, હવે અમારે જવું જ ક્યાં? ચીફ ઓફિસર સાહેબને ફોન કર્યા સવારનો, એમને પણ ફોન ઉપાડ્યા નહીં. બરાબર, હવે અમારે ક્યાં જવાનું? બરાબર, અને સરકારમાં કોઈ ઉભળતું નથી. નગરપાલિકાના બધા સભ્યોને પણ કીધું, એ પણ ઉભળતા નથી. હવે જવું જ ક્યાં અમારે? અને હવે બીમાર થશે, છોકરો મોટો થશે, જવાબદારી સરકારની રહેશે. બરાબર. શું નામ તમારું? તમારું નામ? મારું નામ સેજુભાઈ. ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની શાળા પ્રવેશ ઉત્સવની થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2024ની ઉજવણી પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજસ્થાન સરહદ નજીક થરાદ તાલુકાના નારોલી, વારા અને લોરવાડા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને કુમકુમ તિલક કરી આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ 1ના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો હતો. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ બાળકોને ચોકલેટ અને ખજૂર આપી મોં મીઠું કરાવી સૌને શાળા પ્રવેશ ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની, તેમના જીવનમાં ઘડતરની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપણા જીવનના સંસ્કાર પૈકી શાળા પ્રવેશ પણ એક સંસ્કાર છે. તેમણે પોતાના અનુભવો વર્ણવતા કહ્યું હતું કે બાળકો શાળાએ જતા ડરતા હતા, પરંતુ આજે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી અમૂલ પરિવર્તન આવ્યું છે. એ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા મહોત્સવને આભારી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની નવી સંસ્કૃતિ વિકસાવી બાળકોના શાળા પ્રવેશને એક ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી છે. બાળકોના ગુણવત્તાસભર શિક્ષણ મળે એ માટેની ચિંતા સરકારે કરી છે, અને ગાંધીનગરમાં બેઠા બેઠા સરકાર આપણું બાળક ભણે છે કે નહીં તેનું ધ્યાન રાખે છે. તો આપણે પણ બાળકોના અભ્યાસને અગત્યતા આપી તેના શિક્ષણની કાળજી લેવી જોઈએ, તેમ ઉમેર્યું હતું. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે આજે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવને ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે, જેના લીધે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે અને બાળકોનું 100% નામાંકન થાય છે. બાળકોના માતા પિતા અને શિક્ષકોનું અનુકરણ કરતા હોય છે, એમની ટેવો અપનાવતા હોય છે. આથી વાલીઓને બાળકો માટે થોડો સમય કાઢવા અપીલ કરી હતી, તેમજ મોબાઈલનો વપરાશ ઘટાડવા અને બાળકોને મોબાઈલથી દૂર રાખવા અનુરોધ કર્યો હતો. શિક્ષણ અમોઘ શસ્ત્ર છે, જેનાથી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ભણી ગણીને આગળ વધી શકે છે. શિક્ષણને પકડીને લઈને વ્યસન છોડી દઈએ તો આપણી પ્રગતિને કોઈ નહીં અટકાવી શકે. માતા પિતાને પોતાના બાળકો ભણે છે કે નહીં એની કાળજી રાખવા વિનંતી કરી હતી. કાર્યક્રમના અંતે શંકરભાઈ ચૌધરીના હસ્તે શાળાઓના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નારોલી, વારા અને લોરવાડા ગામના સરપંચશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, શાળા પરિવાર, સ્થાનિક ગામ આગેવાનો, આંગણવાડી કાર્યકરો, ફૂલકાઓ અને નાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે આની શરૂઆત થઈ હતી, જેના કારણે 100% નામાંકન થયું. જે ભણવા લાયક બાળકો છે બધા શાળામાં સ્થાયી થયા. ડ્રોપ આઉટ રેટ પણ બહુ મોટા પ્રમાણમાં ઘટ્યો, અને હવે ગુણોત્સવના માધ્યમથી ક્વોલિટી એજ્યુકેશનની દિશામાં પણ શાળા કક્ષાએ, રાજ્ય કક્ષાએ માન્ય મુખ્યમંત્રીશ્રીથી કરીને પૂરી ટીમ જ્યારે શિક્ષક સુધી અને ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ પણ આની અંદર જોડાય છે, ત્યારે શિક્ષણ માટેની એક નવી ક્વોલિટી એજ્યુકેશનની શરૂઆત એ ગુજરાતે શરૂ કર્યું છે, અને પરિણામો પણ અત્યારે દેખાવા મળ્યા છે. આજે જે બાળકો શાળાની અંદર પ્રવેશ કરી રહ્યા છે તેમને હું હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ મથકે યુવતી સાથે છેડતી સહિત જાનથી મારી નાખવા મામલે વાવ તાલુકાના એટા તેમજ ભાભર તાલુકાના બળવાળાના ઈસમોના વિરોધમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં વાવ તાલુકાના એક ગામમાં ખેતરમાં ભાગ્યા તરીકે રહેતા મજૂરની સગીર વયની દીકરીનો એકાંતનો લાભ ઉઠાવી બાવડું પકડી જાતીય સતામણી કરતા બૂમાબૂમ કરતા ફરિયાદીના ભાઈ આવી જતા, તેમજ વીરજીભાઈ ભારાભાઈ ઠાકોર આવી જતા, લાલાભાઈ બાબુભાઈ ઠાકોર ભાગી જતા
ફરિયાદીના ભાઈએ વીરજીભાઈ ભારાભાઈ ઠાકોરને ઠપકો આપતા ઉશ્કેરાઈ જઈ સગીર વયની દીકરીના ભાઈને હાથના ભાગે ધોકો મારતા અસભ્ય વાણી વિલાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સગીર વયની દીકરી ડરી જતા તેના મામાને જાણ કરતા સમગ્ર મામલે પરિવાર સાથે વાવ પોલીસ મથકે આવી પહોંચીને વીરજીભાઈ ભારાભાઈ ઠાકોર લાલાભાઈ બાબુભાઈ ઠાકોરના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવતા વાવ પોલીસે બંને ઈસમોના વિરુદ્ધમાં આઈપીસી કલમ 354A 294 ખ 506 2 114 તેમજ પોક્સો એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોના બનાવમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મોટાભાગે વાહન ચલાવવામાં બેદરકારીના લીધે ક્યાંક ને ક્યાંક અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે વાવ સોઈગામ હાઈવે પર ભાટવર પાટિયા નજીક હોન્ડાઈની વેન્યુ ગાડી આગળના ભાગે ટાયર ફાટતા સામે આવતા પિકઅપ ડાલા સામે અકસ્માત સર્જાયો હતો. જેમાં પિકઅપ ડાલામાં બેસેલા હેતલબેન પ્રજાપતિ તેમજ નીલાબેન પ્રજાપતિ ગોલપ નેસડાને નાની મોટી ઈજાઓ થતાં ઘાયલ થઈ હતી. સમગ્ર મામલે આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચીને 108નો સંપર્ક કર્યો હતો. જેમાં 108 મારફતે વાવ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.